ભાઈ કેમ છો? અમારા અધિકાર છે, ગાડીઓ તમારે રોકવાની નથી. અરે વળીએ ને અમે વળીએ અરે છે તમારે મારી પછી કોલ કરશો. જે તમારે આપવાનું હોય મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે ટીકા જોડીની વાત નહીં કરવી. ના ના ના, તમારે મારી હાથે કોઈ જાતની વાત નહીં. ટોળાવાળી વળીને ચેકપોસ્ટ બંધ કરો તમે, કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. હા અમારે અહીંયા સભા નથી કરવાની. એમને કોઈ વાત કરવા જતા તમે અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. હા કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો, બસ કરી નાખો. હા કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા બસ હા કરી નાખો. તમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. તમને એટલી ખબર પડી જોઈએ કે આપણા ટોળાવાળી ભાઈ મારે તારે પાસે નહીં શીખવાનો. હા બસ મારી ગાડી નહીં રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે અમને તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં કરવાની. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનો તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીવાજીબી કરીએ છીએ. અમને તમારી અવારનવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના તમારું મોડું જવાનું તમને કોઈ અટકાય નહીં. તમે જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ. ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. લો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. સારું ચાલો બધા બેહો ગાડીમાં. ચાલો બેહો ગાડીમાં, રોકીએ નથી. ચાલો બેહો ભાઈ. ચાલો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. માટે જાય છે, મજૂરી માટે જતો હોય, પોતાનું ઘર-બાર ચલાવવા, કોઈ કોલેજમાં જતા હોય, કોઈ વળી જાનમાં જતા હોય, લગ્નમાં ચાંદલો કરવા જતા હોય, કોઈ ખેડૂત પાણી વાળવા જતો હોય. તો આ નર્મદા જિલ્લો ગ્રામ્ય વિસ્તાર હોવા છતાં ઘણી જગ્યાએ ચેકપોસ્ટો બનાવીને નર્મદા પોલીસ દ્વારા એને દંડ ફટકારવામાં આવે. આપણે કે કોઈ પીધેલો હોય, હેલ્મેટ નહીં પહેરે, એને દંડ આપો, અમને કોઈ વાંધો નથી. પણ બિચારો મજૂરીએ જતો હોય, એ સાંજે 500 રૂપિયા ઘર કમાઈને ઘર ચલાવવા માટે આવતો હોય, એને બી ઉભા રહીને દંડ ફટકારવામાં આવે. દંડના મંથલી અમે રિપોર્ટ જોયો તો કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવ્યો. તો નર્મદામાં તો કેવી એટલી રોજગારી છે કે કેવા એટલા માલદાર છે, તો આટલો બધો દંડ ઉઘરાવવામાં આવે અને નાના માણસોને ટાર્ગેટ કરવામાં આવશે. વીઆઈપી લોકો કેવડિયા આવે છે એને કોઈ પૂછતું નથી. પણ દેવ મોગરા ખાતે દર્શનાર્થે આવે, એની ઇકો બી મૂકી દેવામાં આવે, ફેમિલી હોય એને બી જેલમાં નાખવામાં આવે, ફોરવ્હીલ બી મૂકી દેવામાં આવે. તો આ ક્યાંનો ન્યાય છે? એટલે આપણે આજે પોલીસ અધિક્ષકને ધ્યાન દોર્યું છે કે આ પોલીસની હેરાનગતિ અટકાવવામાં આવે. અને આ રેગ્યુલર દંડ તો આટલો થાય જ છે, પણ કેટલી પોલીસ તોડબાજી પણ ઘણી કરે છે. તો અમને કોઈ ચેકપોસ્ટ ગામમાં જોઈતા નથી. તમે બોર્ડર પર ચેકપોસ્ટ બનાવો, બોડી કેમેરા હાથે ચેક કરો, અમને કોઈ વાંધો નથી. એક રજૂઆત હતી. બીજી રજૂઆત કે ઉમરવા ગામે જે એસબી કન્સ્ટ્રક્શનના નામે જે કોન્ટ્રાક્ટ આવ્યા છે ભાવનગર રાજકોટ બાજુથી, એને ઉમરવા ગામના લોકો રજૂઆત લઈને આવ્યા છે. તો ગામમાં કોઈને પૂછ્યા વગર, રોયલ્ટી વગર પૈસા એક લાગે છે. કોઈ પણ રેતી કંકર નીકળે એની રોયલ્ટી ગ્રામ પંચાયતને જમા કરવી પડે, સરકારને જમા કરવી પડે. એટલી બધી મંટોળું ત્યાં ખોદી નાખ્યું, એના પ્રોજેક્ટમાં નાખ્યું. 18 કરોડનું મંટોળું ખોદી નાખ્યું. અને જે વાત કરે છે કે અમે નિગમની, ભાઈ નિગમનું ના ચાલે. આ પૈસા એક અનુસૂચિ 5 વિસ્તાર છે. ત્યારે ગામ લોકોએ 4 ટ્રકો અને એક પુકલેન પોલીસને હોપી અને પોલીસે રાતે રાત એને છોડી દીધા. તો કહેવાનો મતલબ બધી પોલીસ આવું નથી કરતી. 80% પોલીસ નિષ્ઠાવાન છે, પોતાની જવાબદારી ઈમાનદારી સાથે નોકરી કરે છે. પણ 20% લોકો એવા છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રાખે, જમીન માફિયા સાથે સાંઠગાંઠ રાખે, રેતી માફિયા સાથે સાંઠગાંઠ રાખે અને રાતોરાત લાખોપતિ અને સંપત્તિ વસાવવામાં પડ્યા છે. જો નર્મદા પોલીસને કંટ્રોલમાં નહીં લેવામાં આવે, અમારા નાના નાના લોકોને, દેવમોગરા આવતા લોકોને જો હેરાન કરવામાં આવશે, તો દિન 10 પછી કેવડિયા કાં તો દેવમોગરા ખાતે મોટું આંદોલન કરીશું
અને તે દિવસે હજારોની સંખ્યામાં આપણે ભેગા થઈશું. તૈયાર છો ને બધા? તે દિવસે કેવડિયા આંદોલન થશે બહુ મોટું, અને એ દિવસે આજે તો આપણે ડેડિયાપાડા શાકબારા આજુબાજુના તાલુકામાંથી જ છે. એ દિવસે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના તમામ લોકોને બોલાવીશું. કેમ કે આસ્થાની દેવીને ત્યાં મહારાષ્ટ્રના લોકો પણ આવે છે અને મધ્યપ્રદેશના લોકો પણ આવે છે. એમને પણ ખૂબ હેરાન પરેશાન છે. ત્યારે કુળદેવી યામોગીને બચાવવા માટે આવનારા દિવસોમાં આનાથી પણ મોટું આંદોલન કરવું પડે છે, કરીશું. જ્યાં પણ રોકે છે અમે પૂછીએ, ભાઈ કેમ રોકો છો? તો જમાદારો કે પીએસઆઈ કે ઉપરથી સરકારનો આદેશ છે. તો ભારતીય જનતા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ, શું તમારી સરકારમાં પૈસા નથી તો તમારા તાઇફાવ કરવા માટે લોકો પર દંડ ઉઘરાવો, પોલીસને સૂચના આપો, ટાર્ગેટ આપો. એટલે આ ભારતીય જનતા પાર્ટીને પણ આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. એમના તાઇફાવ કરવા માટે સામાન્ય લોકો પર દંડ ઉઘરાવે તો કઈ રીતના ચાલશે? કોરોનામાં 2 વર્ષ આપણે હેરાન થયા અને હમણાં પાછી આટલી બધી હેરાનગતિ. એટલે દિન 10માં જો આ ચેકપોસ્ટો પર થતી હેરાનગતિ બંધ નહીં થાય તો કેવડિયા અથવા તો દેવમોગરા 2 જગ્યા પર આહવાન થશે અને આહવાન કરીને લોકો ભેગા કરીશું. અમારા કાર્યક્રમ આજે તમે જોયું, આપણો કાર્યક્રમ હોય ત્યારે એ લોકો આપણને કે પરમિશન જોઈએ. અલા ભાઈ, રજૂઆતમાં અમારે શું પરમિશનની જરૂર છે? અમારા અધિકાર છે. બીજાના અહીંયા વરઘોડાઓ નીકળે ત્યારે પોલીસ બંદોબસ્ત આપે અને આપણે આવવાનું હોય ત્યારે 10 નાકા પાડે અને ત્યાં આપણે જીબાજોડી કરીને અહીંયા આવવાનું. એટલે કેવડિયામાં પણ પ્રોગ્રામો કરવાના થશે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના લોકોને આહવાન કરીશું. અગર આ લોકો પરમિશન આપે કે નહીં આપે, અગર નહીં આપશે તો બી કાર્યક્રમ થશે. જો આમાંથી લોકોને છુટકારો નહીં આપે, એસબી કન્સ્ટ્રક્શન પર કાયદેસરની કાર્યવાહી નહીં થાય, કેવડિયાના જે રોજગારો છે એના પર ન્યાય નહીં થાય તો આવનારા દિવસો માટે આંદોલન માટે આપણે તૈયાર રહેવું પડશે. તૈયાર છો ને બધા? આવનારા દિવસોમાં નર્મદા ડેમના નામે આખા ગુજરાતમાં સરકાર બને, દેશમાં સરકાર બને છે. નર્મદાનું પાણી ઉત્તર ગુજરાતમાં 115 તળાવમાં ભરવા માટે હમણાં લઈ જાય છે. નર્મદાનું પાણી કચ્છ સુધી 13 જિલ્લામાં લઈ જવાની હમણાં બજેટમાં જોગવાઈ કરી છે, પણ આ વિસ્તારના ખેડૂતોને આપવાની જોગવાઈ નથી. આજે આપણે પીવાના પાણીના ફાફા પડે છે. ત્યારે સાથીઓ, હમણાં મે મહિનામાં ખૂબ પીવાના પાણીની તંગી સર્જાશે. ત્યારે પણ આપણે આ સરકારને કેટલી વાર રજૂઆત કરી છે પણ નથી આપતા. ત્યારે નર્મદા પાણી આપવા જો સરકાર સંમત ન થાય તે દિવસે નર્મદા નેર રોકવાની ફરજ પડશે. તો આપણે બધાએ જવું પડશે. તૈયાર છો? આજે તમારા વતી અમે રજૂઆત કરી છે. તમે બધા આવ્યા, સહકારમાં બધાનો ખૂબ ખૂબ આભાર. આવનારા દિવસોમાં જ્યાં પણ કોઈ સાથે અન્યાય થાય, અત્યાચાર થાય, આવા બહારના કોન્ટ્રાક્ટો આવીને બેફામ માટી ખોદી ખાય, રેતી લઈ જાય, એમની સામે પણ ઉતરવું પડશે. તો આપણે તૈયાર છો? બધા ઉતરવું પડશે. તો આજે બધા જ આવ્યા છો? બધા સામેથી લઈ લેવાનું, આગળથી લઈ લેવાનું, સરકારી માણસો આગળથી લઈ લેવાનું. એટલે એસપી સાહેબ ને કહો, અમને બી મોડું થાય છે, સવારથી નીકળેલા છે, બોલાવો એટલે અમે રજૂઆત કરીને અમે જતા રહીએ. એસપી સાહેબ ને કહો, એમની પોલીસ શું કરે છે, અમે બધા પર આક્ષેપ નથી કરતા. એમની જે અમુક પોલીસ શું ધંધા કરે છે, અમારે એસપી સાહેબને ધ્યાન દોરવાનું છે. બધા પોલીસો નથી આવું કરતા. બીજા બધા 80% પોલીસ ઈમાનદાર છે, પોતાની જવાબદારી, સરકારના પગારે જવાબદારી પોતાની નિભાવે છે. અમે સેલ્યુટ કરીએ છીએ. એ પોલીસને અમને બી ગર્વ છે. પણ જે 20% પોલીસ ગરીબ જનતાને હેરાન કરે છે, અમે નહીં ચલાવવાના. કેવડિયામાં 5 વાગે કર્મચારી છૂટે તો અમને પોલીસ. અરે યાર, નાના માણસ પર રોજગારી નથી, આટલી બધી મોંઘવારી છે યાર. બધી આખા જિલ્લાની છે. સાહેબને બહાર બોલાવો. અરે પણ રજૂઆત કરવા જ આવ્યા છે ને, સાહેબને બોલાવી લો 5 મિનિટ એટલે કહી દઈએ અહીંયા. તમે જેટલો મોડો કરશો તમને સાહેબ થશે. અમે ઉભા જ છે. હવે તમે 5 આગેવાનોનું કહો છો, આ બધા પોતાની રીતે આવ્યા છે. એવું નથી બેન, અમે બધા રજૂઆત જ કરવા આવ્યા છે. અહીંયા સાહેબ સાંભળી લેશે. અમારી એમના વતી અમે આગેવાનો જ રજૂઆત કરીશું ને. પ્રતિનિધિ તરીકે ભલે નાના સાહેબ બોલાવી લો. બધા દુઃખી છે. પોલીસ થી નર્મદાની 60% પ્રજા દુઃખી છે. ખુલ્લા મને સાહેબ જોડે ચર્ચા કરી. ખુલ્લા મને જ એટલે સાહેબ મીડિયા વાળા બી સાંભળે, તમે બી સાંભળો, સ્ટાફ વાળા બી સાંભળે.
અમે કહીએ એટલે મીડિયાને થોડી ખબર પડે અંદર જઈને અમે 5 જણ ના ના સાહેબ 5 મિનિટ બોલાવી લો સાહેબને અમે રિસ્પેક્ટ કરીએ છીએ 5 મિનિટ સાહેબ અમને આપે વાત કરી લો અમે રજૂઆત કરીને જવાના છે અડધો કલાક આપવા માટે તૈયાર છે. આપ ખાલી વધારો. શક્તિ છે તો અમે બી માતાજી પાસે શક્તિ માંગવા જ આવીએ છીએ પણ ત્યાં પણ હેરાન કરવાનું. આટલી બધી હેરાનગતિ થોડી ચાલે યાર ને અમે તો જોઈએ છે આ 10 નાકા તમારા છે ને રાતે ઉભા રાખીને તોડ જ કરે એક બી જણ રાતે હવે રાતે પોલીસને કોણે અધિકાર આપ્યો તમારા અહીંયા કેમેરા બોડી કેમેરા તો રાખતા નથી લગાવો ને બોડી કેમેરા ને આપો દંડ ફરજિયાત કોઈ ફરજિયાત નહીં સાહેબ તમે બધા ફોટા ને વિડીયો હા આવું થોડું એકદમ લોટણી રોડ થોડી ચાલે યાર રાત્રે 10-12 વાગે મેં એમાં કેવડ્યા. અમે કહીએ છીએ ડ્રાઈવ કરીએ પણ પેલા બુટલેગરોની કરીએ પછી પાખંડી કરીએ માટી ચોરીની કરીએ બરાબર ને? તો પછી યાર આટલી બધી બિચારો ગરીબ માણસ દવા પાણી કરે. આગળ જતા હટી જાઓ આગળ અહીંયા કોઈ નહીં. એક તો રોજગારી નથી તમે માણસ પછી- માણસ જેમ તેમ મજૂરી કરીને જીવે છે એમને બી આટલી બધી લૂંટ ધક્કા મૂકી ના કરો ધક્કા મૂકી ના આજે કરો આખી નર્મદાની પોલીસ ડ્યુટી પર દંડ ઉઘરાવવામાં પડેલી છે પૈસા ભેગા કરીને કોને આપત તમે? ચાલો આપણે કોન્ફરન્સ રૂમમાં 10 આવે 15 આવે 20 આવે મેન આગેવાનો બીજા લોકો અહીંયા ઉભા રહે એસપી સાહેબ ત્યાં બોલાવે છે કોન્ફરન્સ હોલમાં જેટલા હમાય મેન આગેવાનો બધાને મીડિયા વાળાને બી લઈ લેજો કાલે ઉઠીને અમારા પર આક્ષેપ મીડિયા અમને જોઈએ તો જ અમે આવશું અંદર. મેન બહેનો તમે જેટલા ચાલો મિત્ર બધા છે ને શાંતિથી ઉભા રહેજો મેન આગેવાનો જે કઈ હમા હે તેને જવા દો મીડિયા વાળાને જવા દો ધક્કા મૂકી ના કરતા મેન આગેવાન વિક્રમભાઈ ચાલુ છે